નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં જમીનને લગતા કાયદાઓની તમામ માહિતીઓ મળતી હોય અને આ માહિતીઓ એ પણ સરળ શબ્દોમાં. જમીન એ તમામ લોકો માટે ઉપયોગી હોય છે. ઉપયોગી એ રીતે કે ઘણી વખત તમારે જમીન વેચવાની છે, જમીન ખરીદવાની છે, અથવા તો તમારી જે વારસાઈ જમીન છે તેને પણ કંઈક ને કંઈક રીતે ભાગલા પાડવા, વહીવટ કરવો. તો આ તમામ મુદ્દાઓ જ્યારે હોય ત્યારે જમીનને લગતા કાયદાઓ આપણે ખૂબ જરૂરી જાણવા બને છે. કારણ કે ખાસ જે વાત ભૂમિ સંવાદની થતી હોય તો એમાં આપણે સરસ મુદ્દાઓની ચર્ચા કરતા હોય અને તમામ મુદ્દાઓને સરળ શબ્દોમાં સમજતા હોઈએ છીએ. ખાસ કરી અત્યારે શહેરોમાં લોકો જમીન સાથે સંકળાયેલા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક મકાનની ખરીદી કરે છે, ક્યાંક ફ્લેટની ખરીદી કરે છે. તેમાં પણ આ કાયદાઓ ખૂબ મહત્વના ઉપયોગી થતા હોય છે. ત્યારે આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી વ્હીલ વિશે અને આ મુદ્દો આજે કન્ટિન્યુ કરવાનો છે ને જાણવાનું છે કે વ્હીલમાં અનેક વખત સમસ્યાઓ આવતી હોય અથવા તો આ વ્હીલને સારી રીતે પાર પાડવા શું કરવું. ઘણી વખત એવું પણ બનતું હોય કે પિતાએ પુત્ર માટે વ્હીલ કરી અને અત્યારે એવું કહેવામાં આવે છે કે કાળ કોને ક્યારે ભરખી જાય તેની ખબર નથી હોતી. તો કદાચ પિતા પહેલા જો પુત્રનું મોત થાય તો એ જમીન કોને મળે, સવાલ આ પણ થાય. ત્યારે આ જ મુદ્દાને આજે ચર્ચા કરવી છે ને જાણવો છે કે આ તમામ વ્હીલને આવતા જે અડચણો છે, વ્હીલને લગતા કાયદાઓ છે, તે અમને કઈ રીતે મદદરૂપ થશે. આજ મુદ્દાઓને લઈ શરૂ કરીએ આજનું ભૂમિ સંવાદ. તો દર્શક મિત્રો, ભૂમિ સંવાદ કાર્યક્રમમાં માહિતી તો મેળવવી છે ને એ પણ સરળ શબ્દોમાં. અને માહિતી કોણ આપશે? તો આપણી સાથે જોડાયા છે નિરંજનભાઈ પંડ્યા, કે જેઓ જાણીતા એડવોકેટ છે, સાથે સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત પણ થયા છે. નિરંજનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. આજે શરૂઆત નિરંજનભાઈ ફરીથી કરવી છે કે વ્હીલમાં આવતી અડચણો. સૌ પ્રથમ તો ટૂંકમાં એ જણાવી દો કે વ્હીલ એટલે શું, કારણ કે જે નવા દર્શક મિત્રો જોડાયા છે તેમને પણ માહિતી મળી રહે. સૌથી પહેલાં એ વાત કરીએ કે વસિયત, ઇંગ્લિશમાં જેને કહીએ વ્હીલ, એટલે આ વ્હીલ કેમ બનાવવું જોઈએ એની માહિતી આપણે અગાઉના એપિસોડમાં આપેલી છે. પણ તેમ છતાંય ફરીથી એકવાર આપણે અગાઉની જે ચર્ચા કરી છે એની આ વાત કરીએ છીએ. તો વ્હીલ કેમ કરવું જોઈએ, વ્હીલ કરવા માટેના કારણ શું હોય. વ્હીલ એટલા માટે કરવું જોઈએ કે જ્યારે માણસ ગુજરી જાય ત્યારે મિલકત અંગેના કોઈ ઝઘડાઓ ઉપસ્થિત ના થાય. સીધે સીધી એમના બાળકોને જમીન, જાયદાદ, રોકડ કે ઘરેણાં એ વગેરે વસ્તુઓની યોગ્ય વ્યવસ્થા એટલે વસિયત. આમ ગણીએ તો આપણા ભાગવત ગીતાની અંદર કે ધાર્મિક પુસ્તકોમાં વસિયતનામા અંગે કોઈ એવી ચર્ચા થયેલી નથી. પણ ખૂબ વર્ષો પહેલાં હેઇઝ અને જારમેન નામના વ્યક્તિને, બ્રિટિશ, એને આ વિચાર આવેલો અને વસિયતનામા ઉપર શરૂઆત થયેલી છે. હવે વસિયતનામા અંગે જો આપણે ચર્ચા કરીએ તો તેને ભારતનો હિન્દુ સક્સેશન એક્ટ હિન્દુઓ માટે ચાલે છે, જે અંગે હવે પછીની જે રજૂઆત થશે તે અંગે વાતચીત કરીશું. પણ ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે વ્હીલ રજિસ્ટર કરવું જોઈએ, પણ રજિસ્ટર કરવાની કોઈ જરૂરિયાત નથી, એવું કંઈ લાગતું નથી. અને માત્ર ઘણીવાર સાદા કાગળ ઉપર કે નોટરી સમક્ષ કે રજિસ્ટર્ડ વ્હીલ કરી શકાય છે. આમ હવે પછી જે ચર્ચા કરવાની થશે એની અંદર ઉત્તરોત્તર આપણે માહિતી આપતા રહીશું. જી બિલકુલ. નિરંજનભાઈ, વ્હીલની આપણે વાત કરીએ અને સાથે આ પહેલા એક મુદ્દો ખૂબ ચર્ચાનો હતો કે વ્હીલમાં સહી અથવા તો અંગૂઠો ચાલે કે મુદ્દા પર આપણે ચર્ચા કરી. અને હવે સવાલ એ પણ થાય કે જો શિક્ષિત વ્યક્તિ જો અંગૂઠો લગાવે, કારણ કે એને તો સહી કરતા આવડે છે, તો શું કોઈ શંકા ઊભી થાય અથવા તો આવા સંજોગોમાં શું કાર્યવાહી થતી હોય છે? ખરી વસ્તુ એ છે કે ઘણીવાર માણસ શિક્ષિત હોય તો એનો અંગૂઠો કરવામાં આવે છે. સામાન્ય રીતે શિક્ષિત વ્યક્તિ આપણે જાણતા હોઈએ કે સહી કરવાને સક્ષમ હોય, પણ કેટલીક વાર એવું બનતું હોય
કે જે વ્યક્તિ પેરાલિસિસ જેવા રોગથી પીડાતા હોય અથવા સમયાંતરે શિક્ષિત જે વ્યક્તિ છે એની સહીના નમૂના બદલાતા રહે, કારણ કે જેમ જેમ માણસની ઉંમર વધતી જાય એમ એના સહીના નમૂનામાં પણ ફેરફાર આવે, એના જે જોડાક્ષરો જે થતા હોય અથવા તો એની જે લિપિ હોય એમાં પણ ચેન્જ થતો હોય. જ્યારે અંગૂઠો એક એવી વસ્તુ છે કે કેટલાય માણસોના આ અંગૂઠા પછી એક જ માણસનો એનું સાથે સંબંધિત ધરાવે, એટલે કે એની છાપ એની એ જ રહેતી હોય છે, એમાં કોઈ જાતનો ચેન્જીસ નથી થતો. માની લો ઘણીવાર એવું કહે કે ભાઈ એને વાગ્યું હોય અને નવી ચામડી આવે તો એ નવી ચામડીથી શું, તો એ જે ચામડી છે નવી ચામડી પણ એની અંદર પણ એ ફિંગર્સ એના એજ મીન્સ અંગૂઠો પણ એનો એજ રહેતો હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વાત અહીં વિલની થતી હોય તો ઘણી વખત એવું પણ બને કે ધાક ધમકી આપીને વિલ તો થઈ ગઈ, અને આવા સંજોગોમાં શું કાર્યવાહી કરવી ને જો ધાક ધમકીથી વિલ થઈ હોય તો શું એ રદ થઈ શકે ખરા? આપણે જે અગાઉ વાતચીત થઈ કે વસિયતનામું એ શેના આધારે થાય છે? વસિયતનામું એના આધારે થાય કે પોતાની ઈચ્છા મુજબ કરેલી વસિયત, એણે જે પોતે નક્કી કરેલું છે એ મુજબ એના કુટુંબના વ્યક્તિઓને કોઈ ખોટો કંકાસ ઉપસ્થિત ના થાય એના માટેની વાત છે. હવે વાત આવે છે કે ધાક ધમકી. કેટલીક વાર એવું હોય કે મા બાપને પણ ધાક ધમકી આપીને અને વિલ બનાવવામાં આવતું હોય છે. ઘણા પિક્ચરોની અંદર પણ બતાવવામાં આવે છે, હિન્દી પિક્ચરમાં, કે જબરજસ્તીથી અંગૂઠો કરી દેવામાં આવે. એટલે ખરેખર એ જરૂરી નથી. એવું વિલ હોય તો એ વિલ રદ કરાવી શકાય છે, કારણ કે જે રજિસ્ટર્ડ થઈ ગયું છે, કેટલીક વાર રજિસ્ટર્ડ થવામાં આવી પરિસ્થિતિ ઉપસ્થિત થતી નથી, કારણ કે સબ રજિસ્ટ્રાર સમક્ષ એ કાયદેસરના અધિકારી છે, એટલે આવી પરિસ્થિતિ થતી નથી. બીજું કે જ્યારે આવું વિલ કરવામાં આવે અને રજિસ્ટર્ડ બી થઈ ગયું હોય, માની લઈએ કોઈ કારણસર, તો તે એના પછીનું જે વિલ બનાવે, નવું બનાવે, એમાં જે લખે કે આગળનું જે મેં વિલ બનાવેલું છે એ મારું રદ બાતલ, ભલે એ રજિસ્ટર્ડ થયું હોય તો પણ એ રદ કરી શકાય છે. હવે રહી વાત કે રજિસ્ટર કર્યા પછી કેટલાક સામાન્ય ઉપસ્થિત થતા હોય છે મુદ્દાઓ કે ભાઈ આમાં અને મિલકત આપી છે અને પેલા બીજું જે વિલ કરી છે બંને મિલકત આપી છે, તો એ ધાક ધમકી આપીને બનાવેલું વિલ છે એવું એનું સ્પષ્ટીકરણ કરવામાં આવે તો પહેલું વિલ આપોઆપ એ રદ થતું હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે વિલની વાત થતી હોય કે કોણ વિલ કરાવી શકે, આવું આપણે આગલા એપિસોડમાં ચર્ચા કરાવી હતી, અને ટૂંકમાં એની પણ માહિતી આપજો. સાથે સવાલ એવો પણ થાય કે એક વખત જીવનમાં કોઈ પણ વ્યક્તિ જો વિલનું વિચારે તો કેટલી વખત કરાવી શકે? આગળ જે ચર્ચા કરી તે મુજબ કે વિલ એના જીવંત કાળ દરમિયાન ગમે એટલા વિલ બનાવી શકે. કેટલીક વાર એવું પણ બનતું હોય કે આજે જે વિલ બનાવવામાં આવ્યું ને છોકરાઓને ખબર પડે, અને તો એ કારણે કેટલીક વાર એવું પણ બનતું હોય કે છોકરાઓ વિલ બનાવ્યા પછી મા બાપની સેવા ના કરતા હોય તો તેવા સંજોગોની અંદર એવા વિલ ચેન્જ કરવા માટે તૈયાર થતા હોય છે મા બાપ. તો તેવા સંજોગોમાં નવું જે વિલ બનાવવામાં આવે એ નવું વિલને આપણે કોડિસિલ વિલ કહેવામાં આવે છે. આ વિલ ઉત્તરોત્તર જે છેલ્લું વિલ બનેલું હોય તે અમલમાં આવી શકે છે. આમ વિલ કરવા માટેની કોઈ મર્યાદા નથી, પણ જે વિલ કરવી એ છેલ્લું વિલ એ કાયદેસરનું જ ગણાય. જી બિલકુલ. હવે ખાસ વાત આપણે વિલની કરતા હોઈએ કે વિલ કોણ કરાવી શકે, ને ખૂબ સરસ આપણે માહિતી આપી, ત્યારે સવાલ એવો પણ થાય કે શું મૌખિક રીતે વિલ થઈ શકે ખરા? કોઈ કિસ્સાની અંદર એની અંદર મૌખિક વિલ થઈ શકે. આ માહિતી આપણે સુરક્ષા દળોના જે સૈનિકો છે, કેટલીક વાર એવું બનતા હોય કે જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું હોય, એમાં ઉંમર તો એની નાની હોય છતાંય, અને એને ગોળી વાગી ગઈ હોય, તો એના જે સેનાપતિ હોય એના ઓફિસરને એ સમગ્ર હકીકત કહી શકે, અને જો ના કહી શકે એમ હોય તો મૌખિક ઈશારાના કારણે પણ વિલ એ માન્ય ગણાય છે. કેટલીક વાર એવું પણ બને કે આ મૌખિક વિલ
ક્યારેક એવું બને કે માણસ સહી જ ના કરી શકતો હોય તો સબ રજિસ્ટ્રાર દ્વારા આ એક રેકોર્ડિંગ પણ કરી શકાય એવું પણ રહી શકે છે. હવે વાત એવી આવે છે કે કેટલીક વાર જ્યારે સુરક્ષા દળના માણસો વ્હીલ કરેલું છે તો એની શું ખાતરી કે આ વ્હીલ કરવામાં આવી છે, તો તેવા સંજોગોમાં જ્યાં એની પાસેના જે વ્યક્તિ હોય એની રૂબરૂ સમક્ષ એને ચર્ચા કરેલી હોય તે એ પ્રમાણે વર્તવાનું હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, મૌખિક વ્હીલની વાત આવે તો ઘણી વખત એવું પણ બને કે મૌખિક તો વ્હીલ તો કરી દીધી પરંતુ એ શબ્દો બદલાઈ જતા હોય, આપણે કે માણસ ફરી જતો હોય, આવા સંજોગો બને તો એ વ્હીલમાં ફેરફાર થઈ શકે ખરા, અથવા તો પગલા શું લેવા? મેં આગળ પણ વાતચીત કરી કે જ્યારે વસિયતનામાની અંદર ક્યારેક ચેન્જ કરી દેવામાં આવે, ક્યાંક તો પાનું ચેન્જ કરી દેવામાં આવે. હિન્દી પિક્ચરની અંદર અગાઉ પણ આપણે આ એક ચર્ચા કરેલી કે આખો વ્હીલ હોય 1 થી 10 પાનાનું, 10મું પાનું વ્યવસ્થિત રાખે, 1 થી 9 પાના અલગ કરી દેવામાં આવે. અને કેટલીક વાર એવું પણ હોય નોટરી અધિકારી પણ આ બાબતે સંમત કરી દે અને 1 થી 9 પાના એમને એમ રહેવા દે, આગળનું એની અંદર જે ચેન્જ કરવાનું એ કરી દે. તો આવા સંજોગોમાં આખી મિલકત બદલાઈ જતી હોય છે. તો આવું કપટ જ્યારે થાય ત્યારે સૌથી પહેલાં તો એવું કે દરેક વ્હીલની અંદર તમામ પાના ઉપર સહી કરવી કે અંગૂઠો કરવો એ જરૂરી છે. આપણને એવું ખબર પડે એટલે કે જે એના પુત્ર કે પુત્રીને એવું ખબર પડે કે આ વ્હીલમાં ખોટી હકીકત દર્શાવી છે અથવા ખોટું કંઈ થયું છે, ખોટા અંગૂઠા લેવામાં આવ્યા છે કે ક્યાંક ખોટી સહી કરવામાં આવી છે, ફોર્જરી જે કહેવાય એવી સિગ્નેચર થયેલી હોય તો એને ફોરેન્સિક લેબોરેટરીની અંદર તપાસ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય. કેટલીક વાર એવું પણ બને કે અંગૂઠા હોય જ નહીં, કોઈ બીજી વ્યક્તિનો હોય. એક કિસ્સામાં મારે જોવાયેલું છે, એમાં ફોટો કોઈ ત્રાહિત વ્યક્તિનો અને અંગૂઠો પણ ત્રાહિત વ્યક્તિનો, મિલકત બદલાઈ જાય છે. જ્યારે પછી એની અંદર ફોરેન્સિક અને ક્રાઇમ બ્રાન્ચમાં મોકલેલો ત્યારે ખબર પડી કે આ ફોટો પણ એ વ્યક્તિનો નથી, સિગ્નેચર પણ નથી અને સીધી મિલકત ટ્રાન્સફર કરી દેવામાં આવી. તો આવા કિસ્સામાં ઇન્ડિયન પિનલ કોડ હેઠળ અને કોર્ટમાં પણ જાય તો એ સજાને પાત્ર ગુનો બને છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, જો વ્હીલ ન બનાવી હોય તો હિન્દુ વારસા હકનો જે કાયદો છે તે લાગે ખરા? હા, સામાન્ય રીતે હિન્દુ વ્યક્તિને આ કોઈ પણ વ્યક્તિ જ્યારે એણે વ્હીલ નથી બનાવ્યું તો વ્હીલ નથી બનાવ્યું તેનો મતલબ એવો થયો કે તેને વારસા હક હિન્દુ સક્સેશન એક્ટ એને લાગુ પાડે છે. હવે કેટલીક વાર એવું પણ બનવામાં આવે કે વારસા હકની અંદર તમામ વ્યક્તિઓના એટલે તમામ પુત્ર પુત્રી કે પત્ની એનું નામ દાખલ થતું હોય છે. એ વારસાઈના આધારે જો નક્કી કરવામાં આવેલું હોય તો બરાબર છે, પણ આ નક્કી કરવામાં ના આવે તો દરેકને સરખે ભાગે એને હિસ્સો મળતો હોય છે. જ્યારે વ્હીલની અંદર કોઈ પણ વ્યક્તિને માત્ર હિસ્સો પણ દર્શાવવામાં આવે છે કે આને 15% હિસ્સો મળશે, આને 20% હિસ્સો મળશે, એમ કરીને 100% કરવામાં પૂર્ણ થતા હોય છે. તો વારસાઈ અને વ્હીલથી આ બંને વસ્તુ અલગ પડે છે. વારસાઈથી માત્ર દરેકને સરખો હિસ્સો મળે, જ્યારે વ્હીલથી માત્ર નક્કી કરેલો. કેટલાક વખતે એવું પણ નક્કી થાય કે એક દીકરાને કોઈ પણ સમૂળગો ભાગ જ ના આપે એવું પણ બનતું હોય. જ્યારે વારસાઈમાં તો દરેકને ભાગ મળે છે, એટલે વ્હીલ કરવું એ હિતાવહ છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વ્હીલ તો કરાવી દીધી અને જો વ્હીલ કરાવી હોય બાદ હક પત્રકમાં તેની નોંધણી કરાવવી હોય તો એ પ્રક્રિયા કેટલી જરૂરી છે ને પ્રક્રિયા શું હોય? જ્યારે વ્હીલથી કોઈ પણ મિલકત આપવામાં આવે એની અંદર સૌથી પહેલાં એનું વારસાઈની હકીકત તૈયાર કરવાની હોય છે. તે કરતાં પહેલાં પેઢીનામું તૈયાર કરવાનું છે. કુલ કેટલા વારસદારો છે, પુત્ર પુત્રી કે એના ભાઈ, ક્યારેક એવું પણ બને નિસંતાન હોય તો કોને એને મિલકત જશે એની પણ માહિતી તૈયાર કરવી પડે. અને એની જે બ્લડ રિલેશનમાં હોય એને નામે પણ દાખલ થઈ શકે છે. હવે રહી વાત પેઢીનામું કેવી રીતે કરવું, તો પેઢીનામું ₹300ના સ્ટેમ્પ પર અને સોગંદનામું કરવાનું હોય છે કે આટલા મારા
કુલ વારસદારો આ વ્યક્તિ ગુજરી જવાથી એના 3 પુત્રો અને 2 પુત્રી ને એની પત્ની એમ તમામ હિસ્સેદાર છે, મીન્સ કે વારસા હક મેળવી શકે છે. આ પેઢીનામું કર્યા પછી વિલ હોય તો વિલની હકીકત પણ એની અંદર રજૂ કરવામાં છે. વારસાઈથી શું થાય કે જેટલા લોકો ભાગીદાર છે, જેટલા પુત્ર પુત્રીને પત્ની છે, એ તમામને કલમ 135D હેઠળની નોટિસ જાય છે. એટલે એને ખબર પડે છે કે મારા પિતાશ્રી કે મારી માતાએ વિલ કરેલું છે, એટલે એને તમામને હકીકત ખબર પડે. કેટલીક વાર એવું બનતું હોય છે કે એક વિલ બનાવ્યું હોય દીકરીને કર્યું હોય અને એક કરેલું હોય દીકરાને. તો આવા સંજોગોમાં પણ એ લોકોને ખબર પડે કે મારી માતાએ કરેલું છે કે પિતાએ કરેલું છે. તો એને પોતાનો હક માટે એણે નોંધ કરવી જરૂરી હોય છે. જ્યારે વિલથી નોંધ કરવાની થાય તો એમાં વારસાઈ પહેલાં કરવાની હોય. એ વારસાઈ કર્યા પછી જ વિલનો અમલ થાય છે. એટલે ઘણી વાર કેટલાક એવું કહેતા હોય છે કે વિલની નોંધ મારે પડાવી છે. ના, વિલની નોંધ ના પડે. વિલની નોંધ કરવા માટે સૌથી પ્રથમ વારસાઈ કરવી પડે. એ વારસાઈ હાલ અત્યારે ઓનલાઈન તમે સર્વિસીસમાંથી વિલની નોંધ કે વારસાઈની નોંધ પણ કરાવી શકાય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વારસાઈ જે હક છે તેની ખાસ જે કેવી રીતે કાર્ય પદ્ધતિ હોય? કારણ કે વારસાઈ હકમાં વારસો કે જે ચાલતો આવે તે પ્રમાણે મિલકત મળતી હોય, પણ કાર્ય પદ્ધતિ ખરેખર રીતે શું હોય? ખરેખર શું, વારસાઈના હક પ્રમાણે મેં અગાઉ પણ જણાવ્યું પ્રમાણે કે જેટલા એના હકદાર હોય એ તમામને પહેલાં અગાઉના વર્ષોમાં એવું પણ થતું કે દીકરીઓને ભાગ આપવામાં નહોતો આવતો. તો તેવા સંજોગોમાં અને એનું નામે ઘણી જગ્યાએ દાખલ નહોતું થતું. તો તમામ વારસાઈ હકે જેટલા પણ હોય પુત્ર કે પુત્રી, એ તમામના નામ પેઢીનામાના આધારે નક્કી થાય છે કે આના સિવાય કોઈ અન્ય વારસદાર છે નહીં અને કોઈ રહી જતા નથી. કેટલીક વાર એવું હોય કે 4ને બદલે 3 બતાવવામાં આવ્યા વારસદાર. તો આવી વસ્તુ સોગંદનામામાં જણાવવામાં આવે છે. સોગંદનામામાં એવું જણાવવામાં આવે છે કે ખોટું સોગંદનામું કરવું એ ગુનો છે અને એના અંગે સજાને પાત્ર થાય છે. તો આવા કિસ્સાની અંદર જેટલા વ્યક્તિઓ હોય વારસદાર, એ તમામના નામ દાખલ થાય છે. એ નામ દાખલ કરવા માટે પેઢીનામું, ત્યાર પછી એના અંગેની સાક્ષીઓ સમક્ષ અને એ તૈયાર કરવામાં આવે છે. એ 2014નો પરિપત્ર છે. એ મુજબ પેઢીનામું તૈયાર કર્યા પછી તલાટી સમક્ષ ત્યારબાદ વારસાઈની નોંધ પાડવામાં આવે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વારસાઈ અને નોંધની આપણે વાત કરતા હોય, સાથે વિલની ઘણી વખત એવું બનતું હોય કે પિતાનું મૃત્યુ થાય પહેલા જ સંતાન મૃત્યુ પામે અથવા તો દીકરો મૃત્યુ પામે. તો આવા સંજોગોમાં વિલ કઈ રીતે કામ કરે? કે એનો જે બતાવ્યું આગળ તે મુજબ વારસાઈમાં કેટલા વ્યક્તિ આવે છે? તો કે 4 વ્યક્તિ છે, 4 વારસદાર, 2 દીકરા 2 દીકરી અને 5મા એના પત્ની. એટલે ટોટલ 5 જણો છે. એટલે 25% પ્રમાણેનો 20% પ્રમાણે 20 × 100 એટલે 20% પ્રમાણે દરેકનો હિસ્સો ગણાય છે. હવે જે પુત્ર ગુજરી ગયો છે એનો 20% હિસ્સો એની વિધવા પત્ની અથવા એના બાળકોને એ મળે છે. એટલે આમ એની રીતે વિધવા સ્ત્રી, એની પત્ની અને એના બાળકોનો એ અલગથી હિસ્સો પાડવામાં આવતો હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે પત્ની અથવા તો બાળકોને હિસ્સો મળે, અને આવા સંજોગોમાં ઘણી વખત હિસ્સો ન આપવાનો પણ પરિવાર છે જે કહેતા હોય છે, ઇનકાર કરતા હોય કે તમને નહીં મળે તમારા જે પિતાનો હિસ્સો હતો. તો આવા સંજોગોમાં શું કાર્યવાહી થઈ શકે ને વિલમાં કાર્યવાહી એટલે કે તેમની સામે કેસ કઈ રીતે દાખલ કરી શકે? બહુ સારી વાત છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે દીકરો ગુજરી ગયો હોય તેની પત્નીને હક લેવા માટે એને જાણ કરવામાં આવતી નથી. કારણ કે એ મોટે ભાગે એના પિયર જતી રહે, અથવા તો કેટલીક વાર એવું પણ બને કે એ બીજી જગ્યાએ લગ્ન કરી દે. તો આવા કિસ્સાની અંદર જ્યારે દીકરો ગુજરી ગયો છે, એની પત્નીએ પોતાનો હક લેવા માટે એણે કાયદેસરની રીતે કોર્ટમાં દાવો દાખલ કરીને પોતાનો હક મેળવી શકે છે, અથવા નવેસરથી પેઢીનામું કરીને તૈયાર કરીને એનું વિધવા તરીકેનો હક
એનો મળી શકે છે, એના પુત્રને પણ હક મળી શકે છે. આમ કોર્ટ કાર્યવાહી દ્વારા એને પોતાનો હક પ્રસ્થાપિત થાય છે, જેમાં ક્યારેક ખોટું પેઢીનામું બનાવવામાં આવ્યું હોય તો ખોટું પેઢીનામું સાબિત કરવામાં એ પણ જરૂરી બને છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, મિલકતની વાત આવતી હોય તો ઘણી વખત સહિયારી મિલકત હોય, તો આવા સંજોગોમાં શું થતું હોય છે? સહિયારી મિલકત એટલે સંયુક્ત કુટુંબની મિલકત. દાખલા તરીકે 4 ભાઈઓ છે, 4 ભાઈએ પોતાની મિલકત ખરીદે છે. દાખલા તરીકે એ 4 ભાઈઓ 25,000 રૂપિયા કાઢીને એક મિલકત ખરીદે છે 1 લાખ રૂપિયામાં. હવે સહિયારી મિલકતમાં એનો પોતાનો રેશિયો કેટલો? તો આ 4 ભાઈઓને 25% હિસ્સો છે. આ 25% જે હિસ્સો જે થાય છે એ હિસ્સો એના કુટુંબની વ્યક્તિને તે આપી શકે છે. હવે સહિયારી મિલકતમાં ક્યારેક એવું પણ બનતું હોય કે એક ભાગ એ તૈયાર ના થતા હોય વેચવા માટે, તો આ સહિયારી જો ભાગ છે એનો પોતાનો ભાગ તૈયાર કરીને DLR દ્વારા એટલે જમીન માપણી કરાવીને એનો પોતાનો હિસ્સો પણ અલગ કરાવીને વેચાણ કરી શકશે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વસીહત થતી હોય તો ઘણી વખત ગુપ્ત રાખવાની વાત આવતી હોય છે કે ગુપ્ત રાખવું, તો આ કેટલા અંશે યોગ્ય હશે ને કેટલું ઉપયોગી બને? બહુ સાચી વાત છે. કારણ કે ઘણીવાર એવું હોય કે જ્યારે વસિયત થઈ ગયું હોય તો દીકરા દીકરી અને કે પત્નીને જાણ થઈ જતી હોય છે. હમણાં જ થોડા વખત પહેલાંના એક કિસ્સામાં એવું બનેલું કે એની પત્નીએ એના પતિનું ખૂન કરી નાખ્યું વસિયત મેળવવા માટે. કારણ કે વસિયત થઈ ગયું છે એને એની પત્નીને ખબર હતી, તો એણે એના પતિનું ખૂન કરાવી નાખ્યો, સોપારી આપીને એને ખતમ કરી નાખેલ. તો આવા કિસ્સાની અંદર ક્યારેક એવું પણ બનતું હોય કે ગુપ્ત રાખેલું હોત તો આ પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય. હવે ગુપ્ત રાખવામાં ઘણીવાર એવું પણ બનતું હોય કે દીકરાઓને ખબર પડી જતી કે મારા ફાધર હયાત નહીં હોય તો આ મિલકત મને મળે એવી રીતની કાર્યવાહી કરતા હોય છે. કે એક કિસ્સો પણ આવો બનેલો હતો. એક સાહેબ ONGCના ડાયરેક્ટરની પોસ્ટ ઉપરથી નિવૃત્ત થયેલા અને સેમ કિસ્સો એવો હતો કે એમને ફાધરને ઘરમાંથી કાઢી મૂકેલા અને પછી એમને ઘરમાં પ્રવેશવા નહોતા દેતા. કારણ કે એમને ખબર હતી કે આ મારા ફાધર ગુજરી જશે એટલે હિસ્સો મને મળી જશે, એટલે ગમે તે રીતે મરી જાય એવું એમની રહેતા હતા. એટલે ગુપ્ત રાખવું જરૂરી છે, પણ એવી વ્યક્તિને કે જેમાં એને કોઈ હક હિત હિસ્સો ધરાવતા ના હોય એવા સાક્ષી હોય એને સોંપી રાખવું જોઈએ, જેથી જ્યારે કોઈ વ્યક્તિ મરણ પામે તો એ જાહેર કરી શકે કે આવું વિલ બનાવવામાં આવેલું છે. કેટલીક વાર એવું પણ બને કે સાક્ષી પહેલાં ગુજરી ગયા હોય, તો આવા સાક્ષી ગુજરી ગયા હોય તો જે રજીસ્ટર્ડ કરાવેલું હોય એના મરણ પછી કોઈ વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવે કે આ માણસ મૃત પામેલ, તો એનું વસિયત થયું હોય તો એના નજીકના કુટુંબ તપાસ કરીને પણ વિલ મેળવી શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, સમયની મર્યાદા છે એટલે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ને ખૂબ સરસ માહિતી આપી. એક મારે માહિતી એટલે આપવાની છે કે દરેક વખતે નવી નવી માહિતી આવતી હોય છે. હવે પછીના જે વિલ વસિયત પછી સિનિયર સિટીઝનને કેવી રીતે લાભ મળે અને ન મળે તો શું કરવું જોઈએ એના માટેનો ખાસ આ વાત કરવાની છે. અને સૌથી અગત્યની વાત એ છે કે અમારા શોને જેટલું તમે લાઈક કરો છો એના બદલ બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ જ રીતે અમારા રોનકભાઈ બી સારા સારા ક્વેશ્ચન પૂછતા હોય છે. થેન્ક યુ સર. જી બિલકુલ. નિરંજનભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ખાસ આ મુદ્દા પર આજે ચર્ચા કરી વિલ બાબતે. અનેક પ્રશ્નો તમારા મનમાં હશે, આશા છે કે આ તમામ પ્રશ્નોનું સમાધાન મળી ગયું હશે. ત્યારે ફરીથી એક એવા જ મુદ્દા સાથે મળીશું ને નવા મુદ્દાની ચર્ચા કરીશું અને સરળ ભાષામાં એ તમામ માહિતીઓ મેળવીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.